મિત્રો, આજે આપણે વાત કરશી બેઝિક કેમિસ્ટ્રીના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે. તો સૌથી પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં વાલા બધા જ વિદ્યાર્થી મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. હું રાઠોડ વિમલ. તમને જણાવતા ખુશી થશે કે સેમેસ્ટર 1ના બેઝિક કેમિસ્ટ્રીના ટોપ આઈએમપી પ્રશ્નો ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે સંપૂર્ણ તમને માહિતી આપવાનો છું. બરાબર છે કે તમારે કઈ રીતે પાસ થવું, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે માર્ક્સ તમારા કપાઈ શકે છે, સંપૂર્ણ માહિતી આપવાનો છો મિત્રો. અને સેમેસ્ટર 1ના બધા સબ્જેક્ટના બધી જ બ્રાન્ચના આઈએમપી પ્રશ્નો છે તમે જો મેળવવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી રહેશે. સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને સેમેસ્ટર 1ના વોટ્સએપ ગ્રુપમાં જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ જાય. બધી જ બ્રાન્ચના હું જોઈન થવા માટેની વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપી દઉં છું. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટરાઇઝ બધું જ મટીરિયલ તમને મળી રહેવાનું છે, પણ સાવ ફ્રી ઓફ કોસ્ટમાં. તમારે કંઈ સમજવું હોય કે પૂછવું હોય તો પણ તમે પૂછી શકશો. કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બાકાજીકી જ બોલાવવાની છે અને આરામથી પાસ થવાનું છે સારી રીતે. કોઈને બેકલોગ કેટી લાવવાની નથી. તો બેઝિક કેમિસ્ટ્રીની વાત કરી રહ્યો છું કે જે નવા ડીઆઈ કોર્સ સાથે. જો કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં ઘણા બધા મિત્રો એવા છે કે એને બેકલોગ કેટી આવી જતી હોય છે. તો કેમિસ્ટ્રી છે ને મિત્રો એ મોજ માણવાનો વિષય છે. મતલબ કે એમાં તમારે કેટી બેકલોગ ના આવી જોઈએ. તમે ગમે હાર્ડ પેપર નીકળે ને તો તમે થોડુંક વાંચી ગયા હોય ને તો એ પાસ થઈ જાઓ. હવે આ એક સમાજ જેવો વિષય કે થોડુંક વાંચવું પડે, ટેકનિકલ છે એટલે જેટલી તમને ટોપ આઈએમપી પ્રશ્નોની વાત કરીશ મિત્રો. બરાબર. તો તમારું મટીરિયલ છે એ તમે જોઈ લો મિત્રો, તમને બતાવું છું. અહીંયા આપણે સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન તમને કહી દઈએ. ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગમાં આવે છે ને બીજા ઘણા બધા બ્રાન્ચમાં આવતા હોય છે. બરાબર. છેલ્લા સેમેસ્ટરના એવા ઘણા વિષય છે કે એકબીજા આડાવડા આવતા હોય તો એવું નહીં સમજતા કેમિકલ લખ્યું તો ખાલી કેમિકલ વાળાને જ હશે. બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બેઝિક કેમિસ્ટ્રીની વાત કરશે નવા ડીઆઈ કોર્સ સાથે. અત્યારે કેમિકલમાં પણ આવે છે. તો જો પ્રશ્ન આપણે કઈ રીતે છે તમને ઇંગ્લિશમાં પણ મિત્રો પ્રશ્ન આપેલા છે. તો જે મિત્રોને સ્ક્રીનશોટ પાડવો હોય એ પણ પાડી શકે છે. રેડી. અહીંયા ઇંગ્લિશમાં ટોટલ તમને 30 પ્રશ્ન આપેલ છે કે ટોપ તમારે 30 ઇંગ્લિશ મીડિયમવાળા ગુજરાતી મીડિયમને પણ છે. કોઈને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા તમને 30 પ્રશ્ન આપ્યા છે ને એ તમારે ટોપ આઈએમપી છે ને એ તમારે જીટીયુ એક્ઝામમાં આરામથી વાંચી પ્રિપેરેશન કરીને આટલું જવાનું છે. બધા પ્રશ્નો ગુજરાતી મીડિયમવાળા સ્ક્રીનશોટ મિત્રો પાડી લેજો જેથી કરીને તમારે વાંધો ના આવે. ગુજરાતી મીડિયમની જો વાત કરીએ તેના પણ મિત્રોને પ્રશ્ન આપેલા છે. બરાબર છે. એને પણ તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનું છે. એટલે તમારે જીટીયુ એક્ઝામમાં ગુજરાતી મીડિયમના મિત્રો હોય તો એને પણ વાંચવું સહેલું પડે. બધું વ્યાખ્યા છે, થિયરી છે, રબરનું વેકેનાઇઝેશન જે કહેવાય બધા પ્રશ્ન છે આઈએમપી બધા લીધેલા છે. જીટીયુ એક્ઝામમાં બેઝિક કેમિસ્ટ્રીમાં સેમેસ્ટર 1માં જે મિત્રોના સબ્જેક્ટ આવતો હોય કેમિકલમાં સેમેસ્ટર 1માં આવે જ છે. એના સિવાયના જે મિત્રોને આવતો હોય એને પણ શું છે તો કે જીટીયુ એક્ઝામમાં સારી રીતે વાંચીને જવાનું છે. અને ઘણીવાર એવું બનતું કે સેમેસ્ટર 2માં પણ આ સબ્જેક્ટ પહેલાં આવતું. પણ તમારે ડીઆઈ કોડ જોઈ લેવાનો. ને એ પણ તમે શું તો કે પ્રિપેરેશન બધા મિત્રોને કરવાની છે. સાથે સાથે તમને એ પણ સમજી દો કે તમારા માર્ક્સ છે મિત્રો એ સૌથી પહેલાં ક્યાં કપાય. તો ઘણા બધા મિત્રો એવા છે કે જે આકૃતિ છે, જે ડાયાગ્રામ છે, જે સ્કેચ છે, ફિગર છે એ નથી દોરતા, ખાલી થિયરી વાંચી જાય છે. હવે તમે ઓછી મહેનતે વધારે સારા માર્ક્સ સ્કોર કરો હોય ને તો તમે એક વસ્તુ ખાસ મિત્રોને ધ્યાન રાખવાની છે કે બધાને ફિગર સૌથી પહેલાં દોરવાની છે. ફિગરના ફૂલ માર્ક્સ છે. તમે નવા નવા છો તમને ખબર ના હોય તો કહી દો. તમે કદાચ ફિગરની ટેવ મિત્રો પાડી લેશો ને તમે 50% વાંચો અને તમે 30% થિયરી મીન્સ કે આકૃતિ કરશો ને તો તમે સારી રીતે ઓછી મહેનતે સૌથી વધારે ક્લાસમાં શું કરી શકશો તો કે ટોપ કરી શકશો. એ મારી ગેરંટી છે 100%. ચાલો ગેરંટી સાથે વોરંટી પણ આપો. ફિગર દોરવાનું શીખી જાઓ મિત્રો બધા પ્રશ્નમાં. બધા એમ ના થાય તો જેટલામાં માગી છે એમાં તો દોરો જેથી કરીને માર્ક્સ મળે. બરાબર છે. બીજા નંબરનું એ કે તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે પેપર. એનો વિડીયો પણ આપણી ચેનલ પર આવી ગયો છે પ્લસ વોટ્સએપ ગ્રુપમાં પણ બધા સેમેસ્ટરના વોટ્સએપ ગ્રુપ છે એમાં હું સેન્ડ કરી દઈશ. જોઈન્ટ થવાનું બાકી હોય તો નીચે લિંક આપેલ છે ફટાફટ પોતાના બ્રાન્ચના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. દોસ્તોને પણ તમે એડ કરી શકો અને પેપર સ્ટાઇલ પ્રમાણે લખશો તો સારામાં સારા ગ્રો જોવા મળશે. ત્રીજા નંબરનું પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું જ બધા મિત્રોને લખવાનું છે જેથી કરીને સારા માર્ક્સ મળે અને પેપર ચેક કરીને પણ થોડી મજા આવી જાય. હવે આપણે બાકાજીકી બોલાવશું તો મજા નહીં આવે તો માર્ક્સ કપાશે. એટલે એટલીસ્ટ જીટીયુ એક્ઝામ છે પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ તો કે 70 માં 23 જોઈએ. તમે જો તમે ગમે એવા નબળા કદાચ હો વીક હો તો 23 માર્ક તો આરામથી આવી જ જાય ને. 2 રાત વાંચ્યું હોય ને ખાલી આખા 2 દિવસ બરાબર તો પણ જીટીયુમાં પાસ થઈ જાય. બટ તમારે થોડીક મહેનત કરવાની છે ને સારા માર્ક્સ લેવાના છે. ચોથું એક પ્રશ્ન તમારે સિક્વન્સમાં અને લાઇનમાં લખવાના છે. એવું નહીં કે પહેલાં 5મો લખ્યો પછી પહેલો લખ્યો ચોથો લખ્યો ત્રીજો એમ એવી રીતના નહીં. લાઇનમાં ભાઈ પહેલો નથી આવડતો કાંઈ વાંધો નહીં ચાલો બીજો લખશી. ત્રીજો નથી આવડતો ચોથો લખશી. ચોથો નથી આવડતો પાંચમો લખશી. બધું એમ ના કમરતો નથી આવડતું હવે શું કરશે એમ તો માર્ક્સ કપાશે.
લખવાનું છે પણ તમે સમજાવો કે સિક્વન્સ બધા મિત્રોને જાળવી રાખવાનું છે. અને જીટીયુ એક્ઝામની જો વાત કરીએ તો બેઝિક કેમિસ્ટ્રીમાં ઘણા બધા મિત્રો સારી રીતે ટોપ કરી શકે છે. બીજું તમને કોઈ આઈએમપી ઠીક લાગતું હોય તો એ પણ વાંચી શકો છો. બટ આટલા પ્રશ્ન તમારે ખાસ કેમિસ્ટ્રીમાં વાંચીને જવાનું છે. જેથી કરીને જીટીયુ એક્ઝામમાં બધા મિત્રો પાસ થઈ જાઓ. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 1ના બધા દોસ્તોને મોકલો જેને બેઝિક કેમિસ્ટ્રી સબ્જેક્ટ આવે છે. કેમિકલમાં હોય, ઘણા બધા બીજી બ્રાન્ચમાં આવતું હોય તો પણ. નવા સબ્જેક્ટ કોડ એ કોર્સ સાથે છે. કોઈને કંઈ પણ ટેન્શન નથી લેવાની. જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક યોર જીટીયુ એક્ઝામ. વાંચો, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. મિત્રોને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને બધું સ્ટડી માટે આપણી યુટ્યુબ ચેનલ તરફથી મળી રહેવાનું છે. તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ એવી મુલાકાત લેશે તમારા બીજા સબ્જેક્ટના એમપી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી.